પડીએ। ડુપ્લિકેટ ખાતર અને બિયારણ એનો જથ્થો એટલો બધો બજારમાં ચાલે છે કે આપણે પોતે કલ્પના નથી કરી શકીએ એવા, અને ખેડૂત છેતરાય છે અને ધરાઈને છેતરાય છે, પૈસા લઈ જાય છે, નકલી બિયારણ અને ખાતર બંને પધરાવવામાં આવે છે અને એવી રીતે પધરાવવામાં આવે છે કે અસલ બિયારણ હોય એના કરતાં પણ ભાવ વધારે લેવામાં આવે છે અને આ લોકો ધરાઈને છેતરે છે અને સરકાર આ બાબતે કશું જ કરી શકતી નથી, ખાલી પોકર દાવા કરી અને ચલાવી રાખે છે। આપણા ખાતરો ડુપ્લિકેટ છે, ઓર્ગેનિક ખાતરો તો બિલકુલ બધો ભૂસું ભેગું કરીને આપે છે ને કોઈ પણ એનું ઉત્પાદન કંઈ મળતું નથી। જે ડુપ્લિકેટ ઉત્પાદન હોય છે એમાં જીડવો પણ ઓછો બેસે છે અને અમે પણ ખેડૂતનું કોઈ ઉત્પાદન મળતું નથી। અને જે ડુપ્લિકેટ ખાતર દવાઓ સરકારની ભાગીદારી હોય ને એ રીતના લાગે છે, કારણ કે એના ઉપર પકડાય જવાની કોઈ કાર્યવાહી થતી નથી। એટલે સરકાર એના ઉપર ધ્યાન આપે અને ખેડૂતોનું હાલ શોષણ થાય છે, ખેડૂતો બિલકુલ એક પાયમાલ થઈ ગયા છે। અત્યારની પરિસ્થિતિ ગુજરાતની અંદર એવી છે કે ખેડૂતોને પાયમાલ કરવા માટે આ સરકારે જોડે બીડું ઉઠાવેલું હોય એવી પરિસ્થિતિ છે। ખાતરના ભાવ, બિયારણના ભાવ ડબલ ભાવ લેવાતા હોય છે અને સરકારના નામની કંઈક એજન્સી ખોલી દીધી છે કે પ્રધાનમંત્રીના નામની। એટલા માટે દરેક ખેડૂતોને, ગુજરાતના દરેક ખેડૂત ખાતેદારોને જાગૃત થવાની જરૂર છે, નહીં તો આવીને આવી જો પરિસ્થિતિ રહેશે તો ખેડૂતોને જમીનો વેચાયા સિવાય બીજો કોઈ ઉપાય રહેશે નહીં।